चैप्टर नंबर 2 ની અંદર છેલ્લી થિયરી સમજીએ। યાદ કરો, પહેલા છેલ્લી થિયરી સમજતા પહેલા આપણે પ્રીવિયસ વિડીયોની અંદર કઈ કઈ થિયરીઓ સમજેલા, કેપેસિટર શું છે, કેપેસિટન્સની વાત કરી, ત્યાર પછી આપણે વાત કરી હતી સમાંતર પ્લેટ કેપેસિટર, એના કેપેસિટન્સનું ઇક્વેશન ε0a/d। આવા કેપેસિટરની અંદર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની વાત આપણે કરી, બરાબર। કેપેસિટરનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આપણે સમજેલા। ચાલો આજે સમજવું છે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા। મેં તમને પહેલો કેપેસિટરનો પહેલો લેક્ચર જોયો ને તો એમાં મેં તમને એવું કીધું કે કેપેસિટર એ ખરેખર વિદ્યુત ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના છે। તો સર આવા કેપેસિટરમાં કેટલી ઉર્જાનો સંગ્રહ થાય એ મારે સમજવું છે। ચાલો તો પહેલા એક કામ કરો, સમજી લો મારી પાસે બે વિદ્યુત ભાર વિહીન સમાંતર પ્લેટ છે, સુવાહક છે પણ વિદ્યુત ભાર વિહીન, અત્યારે એમાં કોઈ વિદ્યુત ભાર નથી। આ પહેલી પ્લેટ ને આ બીજી પ્લેટ, ક્લિયર? હવે ધ્યાન આપજો સર, બીજી પ્લેટ પરથી પહેલી પ્લેટ પર મારે ધન વિદ્યુત ભાર લઈ જવો છે, એટલે લખું છું સુવાહક 2 પરથી સુવાહક 1 પર ધન વિદ્યુત ભાર લઈ જવા માટે કરવું પડતું કાર્ય આપણે મેળવવું છે। સમજો સર, અહીંયાથી ધન હું અહીંયા લઈ જાઉં એટલે આ પ્લેટ ઋણ બનશે। સ્ટેપ બાય સ્ટેપ તમારે ધન લઈ જવાનો છે એટલે આ પ્લેટ ઋણ બનશે। અહીંયા તમે ધન પ્રસ્થાપિત કરો એટલે આ પ્લેટ પ્લસ બનશે। અને તમને ખબર છે જેટલો ધન અહીંયાથી આવશે એટલો જ અહીંયા ઋણ ક્રિએટ થશે। એટલે સર અહીંયા તમે જુઓ તો ખરેખર વિદ્યુત ભાર પ્રેરિત થયો, અહીંયા પ્લસ ક્યુ તો એટલો જ અહીંયા માઇનસ ક્યુ। ક્ષેત્ર તમારું આમ હશે, ધનથી ઋણ, અને તમારે ધન વિદ્યુત ભારને આમ લઈ જવો છે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવો છે એટલે કાર્ય કરવું પડશે। ચાલો માની લો કે અત્યારે આ બે પ્લેટ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત, એને હું લખું છું V ડેશ બરાબર, તમે વિદ્યુત ભારને લઈ જાઓ છો, કન્સિડર કરો કે શરૂઆતમાં તમે થોડો વિદ્યુત ભાર લઈ જાઓ છો। જો V ડેશ બરાબર સૂત્ર તમને ખબર છે, V બરાબર Q/C, V બરાબર Q/C। હવે સમજો સર, આપણે થોડો વિદ્યુત ભાર લઈ ગયા એનું કાર્ય ગણી લો, પાછો થોડો લઈ ગયા એનું કાર્ય ગણી લો, પાછો થોડો લઈ ગયા એનું કાર્ય ગણી લો, છેલ્લે તમારે ટોટલ Q સુધીનો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવાનો છે। સમજો, લખું છું સૂક્ષ્મ વિદ્યુત ભાર, અથવા લખું થોડો એટલે કે સૂક્ષ્મ વિદ્યુત ભાર, ચાલો એને લખો ડેલ ક્યુ અથવા dq લખો તોય મને કોઈ પ્રોબ્લેમ નથી, લ્યો ચાલો dq। સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય। ઘણા વિચારે છે સર આ કાર્ય શું કામ ગોતો છો, કેમ કે મારે શું જોઈએ છે, ઉર્જા। સાહેબ આપણે બધા જાણીએ છીએ તમે જે કાર્ય કરશો એ કાર્યનો સંગ્રહ ઉર્જા સ્વરૂપે થશે। ચાલો તો સૂક્ષ્મ વિદ્યુત ભારને લઈ જવા માટેનું કાર્ય, કાર્યનું સૂત્ર Q × V, પણ તમે સૂક્ષ્મ વિદ્યુત ભાર લઈ જાઓ છો એટલે લખું dq × V। અત્યારે કેટલો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? V ડેશ। તો સૂક્ષ્મ કાર્ય શું થઈ ગયું? dq। V ડેશ બરાબર શું છે? Q/C। રેડી? એટલે ખરેખર કાર્ય લખી દઉં, dw બરાબર 1/c q × dq। ચાલો ટોટલ કેટલો લઈ જવો છે? Q। તો લખું છું Q વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે, પ્રસ્થાપિત કરવો એટલે સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જવો, કરવું પડતું કુલ કાર્ય। ચાલો આ સૂક્ષ્મ કાર્ય છે, કુલ કાર્ય જોતું હોય તો બંને બાજુ સંકલન લઈએ, 1/c કેપેસિટન્સ અચળ એટલે બહાર, Q × dq, dw નું સંકલન w, Q × dq નું સંકલન Q²/2। હવે આપણે બધા જ જાણીએ છીએ કાર્યનો સંગ્રહ
સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે થતો હોવાથી કાર્યનો સંગ્રહ વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે થતો હોવાથી કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા Q2/2C. ક્લિયર? સમજ પડી? પહેલા બે પ્લેટ વિદ્યુતભાર વિહીન છે, સુવાહક છે, પણ વિદ્યુતભાર પ્રસ્થાપિત નથી થયેલો. એ આપણે પ્રસ્થાપિત કરવો છે, કરવા માટે જ આપણે કાર્ય કરવું પડશે. કાર્યનો સંગ્રહ ઉર્જા સ્વરૂપે થશે. ઓકે, એ ઉર્જા એટલે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. ઉર્જા ગણવા માટે શું કર્યું? પહેલા સૂક્ષ્મ વિદ્યુતભાર લઈ જાઓ, થોડો વિદ્યુતભાર ત્યાં લઈ જાઓ, એનું કાર્ય ગણી લો, અને પછી તમારે જેટલો ટોટલ લઈ જાઓ છે એટલું સંકલન કરી દો. પહેલાં આપણે ડીક્યુ જેટલો લઈ ગયા, ટોટલ આપણે ક્યુ લઈ જવો છે, તો ક્યુ માટેનું સંકલન લીધું તો ઉર્જા મળી ગઈ Q2/2C. યાદ રાખો, કેપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ એનર્જી Q2/2C. હવે બીજા બે ઇક્વેશન શીખવાડું. Q=CV, વિદ્યુતભાર Qનું સૂત્ર Q=CV લઈએ. ચાલો કિંમત મૂકું તો આવું થશે, C²V²/2C. C કેન્સલ, તો શું થઈ ગયું? 1/2CV². બીજું ઇક્વેશન. ત્રીજું ઇક્વેશન C=Q/V. તો ત્રીજું ઇક્વેશન આવું થશે, Q²/2. C ની જગ્યાએ લખું Q/V. Q કેન્સલ, તો 1/Q×V. તો યાદ રાખો મિત્રો, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાના ત્રણ ઇક્વેશન, Q2/2C, 1/CV² ને 1/Q×V. ક્લિયર? એટલે ત્રણ સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ આમાં થતો હોય. ચાલો બીજી એક કન્ડિશન આની અંદર સમજી લો. બીજી એક કન્ડિશન એવી છે કે માની લો કે આપણને n કેપેસિટરો શ્રેણી જોડાણમાં આપેલા છે. ધારો કે C1, C2 અપ ટુ Cn કેપેસિટન્સ ધરાવતા n કેપેસિટરો શ્રેણીમાં જોડવામાં આવે તો તંત્રની ઉર્જા જાણવી છે. ચાલો સિમ્પલ, આપણી પાસે ઇક્વેશન શું છે ઉર્જાનું? Q2/2C. સમજો ધ્યાનથી. હવે પહેલાં તો મેં શેમાં જોડાણ કરેલું છે? શ્રેણીમાં. ગઈકાલના વિડીયોની થિયરી યાદ કરો, પ્રીવિયસ વિડીયોની થિયરી યાદ કરો. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર સમાન હોય. તો ઉપરનું ઇક્વેશન હું આ રીતે લખી શકું, Q સમાન છે, વધ્યું શું? Q2/2 1/C. 1/C એટલે સમતુલ્ય કેપેસિટન્સ. સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C1 + 1/C2 અપ ટુ 1/Cn. શ્રેણી જોડાણનું સૂત્ર છે. Q2/2 બહાર લઈ લીધા, કેમ કે Q બધામાં સમાન હશે, શ્રેણી જોડાણ છે, તો 1/C નું ઇક્વેશન લખ્યું. તો ઇક્વેશન આવું થશે, Q2/2C1 Q2/2C2 અપ ટુ Q2/2Cn. Q2/2C1 એટલે પહેલા કેપેસિટરની ઉર્જા, કેમ કે C1 એ પહેલાનું કેપેસિટન્સ છે. 2C2 એટલે બીજાની ઉર્જા, અને 2Cn એટલે nમાંની ઉર્જા. તો જો n કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવશે તો એ તંત્રની ઉર્જા બધા કેપેસિટરની ઉર્જાના સરવાળા જેટલી હશે. સાબિતી, બધા કેપેસિટરની ઉર્જાના સરવાળા જેટલી હશે. તો કન્ડિશન લઈ લઈએ કે ધારો કે આ જ n કેપેસિટર, ધારો કે C1, C2 અપ ટુ Cn કેપેસિટન્સ ધરાવતા n કેપેસિટર સમાંતરમાં જોડવામાં આવે તો ઉર્જા કેટલી? હવે તમને ખબર છે સમાંતર જોડાણમાં
દરેક કેપેસિટર પરનો વોલ્ટેજ સમાન, દરેક કેપેસિટર પરનો વોલ્ટેજ સમાન. રેડી? તો હું વોલ્ટેજને અનુરૂપ સૂત્ર લખું તો આવું થશે 1/2 કેમ કે ઉર્જાના 3 ઇક્વેશન છે, કોઈ પણ એક લેવાય. વોલ્ટેજ સમાન છે, સી એટલે સમતુલ્ય કેપેસિટન્સ. આપણી પાસે n કેપેસિટર સમાંતરમાં જોડેલા છે તો સૂત્ર આવું થઈ ગયું. વી બધાનો સમાન છે, સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર C1 + C2 up to Cn. ચાલો આમાં વેલ્યુ મૂકી દો એટલે આવું થશે 1/C1V² C2V² 1/CnV². તો C1V² એટલે પહેલા કેપેસિટરની ઉર્જા, C2V² એટલે બીજાની અને CnV² એટલે nમાંની. એટલે મિત્રો એક વસ્તુ તમે આ બે ઇક્વેશન પરથી સમજી લો કે સાહેબ n કેપેસિટરોને શ્રેણીમાં જોડો કે સમાંતરમાં જોડો, તંત્રની ઉર્જા એ દરેક સિંગલ કેપેસિટરની ઉર્જાના સરવાળા જેટલી થાય. રેડી? મેં અહીંયા n કેપેસિટર શ્રેણીમાં જોડ્યા હતા તો એ જુઓ તમે, તંત્રની ઉર્જા બધાના સરવાળા જેટલી થઈ. સમાંતરમાં જોડો તો એ સરવાળા જેટલી જ થાય. એટલે એક વસ્તુ મગજમાં ફિટ કરી દો કે સાહેબ જો તમે n કેપેસિટરોને શ્રેણીમાં કે સમાંતરમાં જોડો તો ઉર્જા એ દરેક કેપેસિટરની ઉર્જાના સરવાળા જેટલી થાય. ક્લિયર? તો આ થઈ ગયું કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા અને એના જોડાણોની ઉર્જા. એટલે મિત્રો NCERTના સિલેબસમાં જે આપણને થિયરીઓ આપી છે ચેપ્ટર 2માં, એમાંની આ છેલ્લી થિયરી. એટલે ચેપ્ટર 2ની બધી જ થિયરીઓ અહીંયા સમાપ્ત થઈ ગઈ. પણ હવે આવા કેપેસિટરની અંદર થોડીક એક્સ્ટ્રા બાબતો છે આપણે સમજવાની છે, જે તમારી એન્ટ્રન્સ એક્ઝામ માટે બહુ જ અગત્યની છે. ઓકે, જનરલી જો કે આપણે અત્યારે NCERT ચલાવીએ છીએ, જી નીટના કોઈ લેક્ચર આપણે હજુ મૂક્યા જ નથી, પણ આ એક એવો ટોપિક છે કે અત્યારે તમને ફ્રેશલી યાદ છે તો સાથે હું તમને આનો કોન્સેપ્ટ કરાવી દઉં. ઓકે, તો સમજો. હવે પછીની વસ્તુ બહુ અગત્યની છે, ભેજામાં નાખજો ખાસ, કે સાહેબ આ કેપેસિટરના કેસમાં એન્ટ્રન્સ એક્ઝામની અંદર ઘણા ક્વેશ્ચનો પૂછાય. મિત્રો અહીંયા આપણું NCERTનું ચેપ્ટર સમાપ્ત થઈ ગયું છે થિયરીની દ્રષ્ટિએ. હવે કાંઈ ટોપિક જે ચલાવું છું કેપેસિટરના, એ બધા એન્ટ્રન્સ એક્ઝામ માટે બહુ જ અગત્યના છે. ચાલો ધ્યાન આપો. હવે પહેલું જ સાહેબ, કોઈ કેપેસિટર બેટરી વડે તમે ચાર્જ કરતા હોય, પહેલાં તો ઘણાને એ નહીં ખબર હોય સર ચાર્જિંગ શું, ડિસ્ચાર્જિંગ શું. ચાર્જિંગ એટલે કેપેસિટર પર વિદ્યુતભાર પ્રસ્થાપિત થવો, ઉર્જા આવવી. કેપેસિટર ઉર્જાનો સંગ્રહ કરે એને ચાર્જિંગ કહેવાય, અને એ જ ઉર્જા વપરાય પરિપથમાં એને ડિસ્ચાર્જિંગ કહેવાય. ઓકે, તો કેપેસિટર જ્યારે ચાર્જિંગ થતું હોય ત્યારે શું બેટરીમાંથી એને 100% ઉર્જા મળશે? બેટરી વડે 100% ઉર્જા લેશે? સમજો ધ્યાનથી. આ કોઈ કેપેસિટર છે જેનું કેપેસિટન્સ છે C. અહીંયા કોઈ બેટરી છે જેના વોલ્ટેજ V છે. સર બેટરી વડે કેપેસિટર ચાર્જ થાય છે, લખું છું. બેટરી વડે કેપેસિટર ચાર્જ થાય ત્યારે ચાલો બેટરીમાંથી વિદ્યુત ભાર Q નીકળે છે. સર પ્લસ છેડો અહીંયા જોડાયેલો છે એટલે અહીંયા પ્લસ Q ચાર્જ પ્રેરિત થયો. પ્રેરણના લીધે સામેની પ્લેટ માઇનસ Q ચાર્જ પ્રેરિત કરશે. ફરી પાછો એ માઇનસ Q અહીંયા આવી જશે બેટરીના ઋણ છેડા પર. સમજો, બેટરીના વોલ્ટેજ V છે એટલે કેપેસિટરના વોલ્ટેજ એ V થશે. એટલે એનો મતલબ એવો થયો કે બેટરી વડે કેપેસિટરના ચાર્જિંગ માટે મળતી ઉર્જા કરવું પડતું કાર્ય બરાબર Q × V. બેટરીએ કેટલો વિદ્યુતભાર કેપેસિટર પર પ્રસ્થાપિત કર્યો? Q. વોલ્ટેજ કેટલા આપ્યા? V. એનો મતલબ એવો થયો ને કે ઉર્જા આટલી મળી બેટરી વડે. પણ આપણે જાણીએ છીએ, હમણાં થિયરી મેં પૂરી કરી, બોલો, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી?
1/2 Q इंटू वी। हमणां 3 सूत्र में लख्या था Q²/2C, 1/2 CV² અને 1/2 Q इंटू वी। बेटरी केटली आपे छे? QE। केपेसिटर में संग्रह केटलो थयो? 1/2 QE। एनो मतलब एवो थयो कि सर बेटरीए एक आखो QE ऊर्जा प्रोवाइड करी, त्यारे केपेसिटर में अर्धा QE नो ज संग्रह थयो। तेनो मीनिंग एवो थयो ने कि चार्जिंग दरमियान 50% ऊर्जा परिपथ में व्यय थाय छे। એટલે એક મુદ્દો યાદ રાખો, કેપેસિટર ચાર્જ થાય ત્યારે બેટરીમાંથી મળતી ઊર્જા પૈકીની 50% ઊર્જાનો વ્યય થઈ જાય। કેપેસિટર ચાર્જ થાય ત્યારે બેટરીમાંથી મળતી ઊર્જાની 50% ઊર્જાનો વ્યય થઈ જાય। જોઈ શકો છો બેટરીએ QE આપી, જ્યારે આમાં કેટલી સંગ્રહ થઈ? 1/2 QE। અડધી જ સંગ્રહ થઈ એટલે અડધી ઊર્જાનો શું થઈ ગયો? વ્યય। 50% ઊર્જાનો વ્યય થાય એટલે આ મુદ્દો એક યાદ રાખી દેજો। રેડી? એટલે અહીંયાથી જો 1 જૂલ મળતી હશે તો આમાં સંગ્રહ 0.5 જૂલનો જ થશે। થી 1 જૂલ મળતી હશે તો આમાં સંગ્રહ 0.5 જૂલનો જ થતો હશે। ક્લિયર? ચાલો બીજી કન્ડિશન આપણે આની અંદર સમજવાની છે મિત્રો। આ કન્ડિશન જરાક લખી દેજો વ્યવસ્થિત ધ્યાનથી। બીજી કન્ડિશન, તમને એવું કહેવામાં આવ્યું કે જો C1 અને C2 કેપેસિટન્સ તેમજ V1 અને V2 સ્થિતિમાન ધરાવતા બે કેપેસિટરોને એકબીજા સાથે તારની મદદથી જોડવામાં આવે તો કન્ડિશન ઊર્જાની કેવી થાય? તો ઊર્જા વ્યય થશે એ કન્ફર્મ છે, પણ કેટલી થશે અને શું કામ વ્યય થાય એ મારે જાણવું છે। હવે સમજો આની કન્ડિશન પહેલાં હું તમને આકૃતિ વડે સમજાવું। માની લો કે આ પહેલું કેપેસિટર જેનું કેપેસિટન્સ છે C1, ઉપરની બાજુ આકૃતિ દોરું જેથી તમને સમજાશે। ચાલો, આનું કેપેસિટન્સ છે C1, વોલ્ટેજ છે V1। આની સાથે તારની મદદથી મેં બીજા કેપેસિટરને જોડી દીધું જેનું કેપેસિટન્સ છે C2, એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V2 અને આ વોલ્ટેજ છે V2। ચાલો સર, હું જેવા બેને જોડીશ એટલે આની અંદર એક કોમન વોલ્ટેજ પ્રસ્થાપિત થશે, એટલે લખું જોડાણ બાદ પરિપથનો કોમન વોલ્ટેજ। જોડાણ પછી પહેલાની વાત હું પછી કરું છું, પહેલાં જોડાણ પછી વોલ્ટેજ કેટલો થઈ જશે? તો કે સાહેબ પરિપથનો ટોટલ વિદ્યુત ભાર છેદમાં ટોટલ કેપેસિટન્સ। વીનું સૂત્ર છે Q/C। ચાલો, ટોટલ ચાર્જ એટલે આનો અને આનો બેના ચાર્જનો સરવાળો। પહેલાનો ચાર્જ Q બરાબર CV, C1 V1, બીજાનો ચાર્જ C2 V2 છેદમાં ટોટલ કેપેસિટન્સ C1 પ્લસ C2। એટલે સર કોમન વોલ્ટેજ આટલો થઈ ગયો। હું તમને એમ કહું સર જોડાણ નથી કર્યું, ચાલો તો મને એમ કહો જોડાણ પહેલા તંત્રની કુલ ઉર્જા કેટલી? જોડાણ પહેલા U ઇનિશિયલ પ્રારંભમાં ઉર્જા કેટલી જોડાણ પહેલા? તો કે સર પહેલા કેપેસિટરની 1/2 C1 V1² અને બીજાની 1/2 C2 V2²। જોડાણ પહેલા તંત્રની ઉર્જા આટલી છે, જોડાણ પછી એનો કોમન વોલ્ટેજ આટલો થઈ ગયો। તો મારે જાણવું છે જોડાણ પછી તંત્રની ઉર્જા U ફાઇનલ 1/2। સર જોડાણ પછી કેપેસિટન્સ C1 પ્લસ C2 અને વોલ્ટેજ બેનો સેમ થઈ ગયો, કોમન વોલ્ટેજ, તો V કોમનનો વર્ગ। સૂત્ર આપણું 1/2 CV² જ છે। જોડાણ પહેલાં બે છૂટા છૂટા હતા એટલે બેની ઉર્જાનો સરવાળો કર્યો। જેવું જોડાણ કર્યું એટલે સર એનું કેપેસિટન્સ C1 પ્લસ C2 થઈ ગયું અને એના વોલ્ટેજ સર બેના વોલ્ટેજ કોમન થઈ ગયા, એ આટલા થઈ ગયા, V કોમનનો સ્ક્વેર। હવે જોજો, ધ્યાન રાખજો ખાસ, એક કન્ડિશન બીજી સમજી લો। સર જો હું UI માઇનસ UF એટલે કે ઉર્જાનો તફાવત લઉં, આ તફાવત જો મને પોઝિટિવ મળે તો એનો મતલબ શું થયો? જવાબ ધન ક્યારે મળે?
UI ઇઝ ગ્રેટર ધેન UF હશે. આ વેલ્યુ મોટી હોય ને આ વેલ્યુ નાની હોય તો જ મને જવાબ ધન મળે ને. તો આનો મતલબ આવો નીકળે ને કે સર જો તફાવત પ્લસ મળે તેનો મતલબ એવો છે પ્રારંભમાં ઉર્જા વધારે છે, જોડાણ પછી ઉર્જા ઓછી થઈ, તો સર આ એવું દર્શાવે કે ઉર્જાનો કંઈક લોસ થાય છે. સમજાય છે વાત? શરૂઆતમાં સમજી લો કે 5 જૂલ ઉર્જા હતી, રેડી? આની 3 જૂલ, આની 2 જૂલ, આમ શરૂઆતમાં જોડાણ નથી કર્યું ત્યારે 5 જૂલ. મેં જોડાણ કર્યું અને પછી મને ઉર્જા 3 જૂલ થઈ ગઈ. સમજો કે આ ગણતરી 3 જૂલ થઈ ગઈ, તો 5 - 3 એટલે 2 જૂલ થઈ, પોઝિટિવ મળી. ક્યારે પોઝિટિવ મળી? તો કે સર સ્ટાર્ટિંગમાં વધારે હતી ને પછી ઓછી થઈ. તોનો મતલબ શું થયો? સ્ટાર્ટિંગમાં મારી પાસે તંત્રની 5 જૂલ ઉર્જા હતી, જોડાણ કરીને 3 જૂલ થઈ, એટલે 2 જૂલનો ક્યાંક વૈક્યરો લોસ કરી દીધો. એ લોસ ઉષ્મા ઉર્જા સ્વરૂપે થતો હોય, પણ મારે જાણવું છે લોસ કેટલો છે. હા, જો ઘણા એવું કહેશે સર આ તફાવત મને નેગેટિવ મળે તો સિમ્પલ વસ્તુ UI લેસ ધેન UF. જો આનો આન્સર તમને નેગેટિવ મળે તો UI લેસ ધેન UF એટલે એનો મતલબ પ્રારંભિક ઉર્જા ઓછી છે અને અંતિમ ઉર્જા વધારે છે. જોડાણ પછી ઉર્જા વધી એટલે એનો મતલબ શું થયો? તંત્રએ ઉર્જા મેળવી. રેડી? પણ હવે બેમાંથી કઈ શક્યતા પોસિબલ બને આપણે જરાક ચેક કરી લઈએ. 2 પોસિબિલિટી છે, કઈ શક્યતા થાય આપણે જરાક જાણી લઈએ. ચાલો ધ્યાન આપજો. UI - UF આપણે મેળવવું છે. પહેલા આની અંદર વેલ્યુ મૂકી દો ને એટલે UF તમને મળી જાય 1/2 C1 + C2 V કોમન નો વર્ગ C1 V1 + C2 V2 ના છેદમાં C1 + C2 આખાનો વર્ગ. જરાક જોઈ લો, પહેલાં આનું સાદું રૂપ આપી દો એટલે પાછળના સ્ટેપ થોડાક ઘટી જાય. સર આખાનો વર્ગ છે તો આવું લખી શકું C1 V1 + C2 V2 નો સ્ક્વેર છેદમાં C1 + C2 નો સ્ક્વેર, C1 + C2 C1 + C2 કેન્સલ, 1/2 A + B નો વર્ગ. બોલો, A² + B² + 2AB છેદમાં પેલું એક C1 + C2 વધ્યું છે, અહીંયા એક ઉડી ગયું, એક વધ્યું છે. A + B નો વર્ગ કર્યો એટલે A² + B² + 2AB. ઓકે, ચાલો હવે મારે જાણવું છે ઉર્જા તફાવત. ડેલ્ટા U = U ઇનિશિયલ - U ફાઇનલ. સો U ઇનિશિયલ 1/2 કાઉન્સમાં લખું છું U ઇનિશિયલને 1/2 C1 V1² + 1/2 C2 V2² માઇનસ U ફાઇનલ કાઉન્સમાં લખો એને પણ 1/2 C1² V1² C2² V2² 2 C1 C2 V1 V2 છેદમાં C1 + C2. સર બેમાંથી 1/2 કોમન લઈ લો. ધ્યાન આપજો. ચાલો બેમાંથી 1/2 કોમન લઈ લીધા. આમાંથી આપણે 2 લઈ લીધા. અંદર પદ શું વધશે? C1 V1² + C2 V2². અહીંયા છેદ છે ને એને લસા લઈ લો. આ ત્રણેયના 1/2 12 આવી ગયા. C1 + C2 ને લસા લઈ લો એટલે અહીંયા ગુણાઈ જશે, એટલે પદ અહીંયા આવું થશે. C1 + C2 ગુણાઈ ગયો, C1 V1² + C2 V2² માઇનસ C1² V1² C2² V2² 2 C1 C2 V1 V2 આખાના છેદમાં C1 + C2. સમજ પડી વાતમાં? મેં ત્રણેયમાંથી 1/2 કોમન લીધો, આને લસા લીધો એટલે અહીંયા ગુણાશે, આ પદ સાથે ગુણાઈ ગયો, આ પદ એમને આખાનો લસા C1 + C2 થઈ ગયો. તો જુઓ મિત્રો, આપણે એક કામ કરો, ચાલો C1 + C2 ને અંદર ગુણતા જાઓ. C1 ને અહીંયા ગુણો. પહેલાં C1 ને એટલે શું થશે? C1² V1². C1 ને બાજુમાં એક ગુણો એટલે C1 C2 V2². C2 ને ગુણો એટલે C1 C2 V1². અને પહેલામાં ગુણો એટલે શું થઈ ગયું? C2² V2². માઇનસને અંદર જવા દો એટલે -C1² V1²
-c2 તમે કન્ટિન્યू લખજો, હું એક સ્ટેપ નીચે લખું છું 2c1 c2 v1 v2 આખાના છેદમાં c1 + c2. ચાલ c1 સ્ક્વેર v1 સ્ક્વેર -c1 સ્ક્વેર v1 સ્ક્વેર, c2 સ્ક્વેર v2 સ્ક્વેર -c2 સ્ક્વેર v2 સ્ક્વેર કેન્સલ, ધેટ્સ વાય 1/2. હવે ધ્યાનથી સમજજો, c1 c2 c1 c2 c1 c2 કોમન લઈ લે તો અંદર શું વધ્યું? v2 સ્ક્વેર પ્લસ v1 સ્ક્વેર -2v1 v2. જો આ ઉડી ગયું, આ ઉડી ગયા છે. 1 2 ને 3 પદ વિદ્યામાંથી c1 c2 કોમન લીધા એટલે આટલું વધ્યું છેદમાં c1 + c2. સાહેબ પાછળનું પદ જો એક મસ્ત કન્ડિશન તમને દેખાઈ રહી છે. પેલા અમે લખી દીધું a² + b² - 2ab, a² + b² - 2ab, that is called a - b હોલ સ્ક્વેર. ઘણા કહેશે સર અહીંયા v2 - v1, મને કોઈ પ્રોબ્લેમ નથી, લખજો. તમે અહીંયા v2 - v1 નો સ્ક્વેર લખો, કોઈ પ્રોબ્લેમ નથી, લખાય. પણ એક વસ્તુ મારે તમને શીખવાડવાની છે, જરાક શાંતિથી સમજો. ચાલો, c1 પહેલાનું કેપેસિટન્સ, c2 બીજાનું કેપેસિટન્સ. સર કેપેસિટન્સ ક્યારે એવું સાંભળ્યું? -3 ફેરાડે -5 માઇક્રોફેરાડે? નહીં, કેપેસિટન્સ ક્યારે ઋણ ન હોય. એટલે સર આ બધું ધન છે. હવે સમજ, ઇફ v1 ઇઝ ગ્રેટર દેન v2 ઓર v2 ઇઝ ગ્રેટર દેન v1, સર એનાથી મને કોઈ ફેર નથી પડતો, કારણ અહીંયા વર્ગ છે. કદાચ ચાલો v1 મોટો છે ને v2 નાનો છે, તો ધન મેળી ધનનો વર્ગ તો ધન થવાનો. પણ એવું બન્યું કે સર v1 નાનું છે ને v2 મોટું છે, સમજાય? તો સર આ કિંમત માઇનસ મળશે, પણ માઇનસનો વર્ગ શું થવાનો? પ્લસ. આ પદ પ્લસ, આ પદ એ પ્લસ, એટલે એનો મતલબ એવો થયો ને કે સર ડેલ્ટા યુ એટલે કે ui - uf, એ આન્સર કેવો મળ્યો આપણને? પોઝિટિવ. બોલો, આન્સર પોઝિટિવ ક્યારે થાય? ui ઇઝ ગ્રેટર ધેન uf હોય. પ્રારંભિક ઉર્જા વધારે છે, અંતિમ ઉર્જા ઓછી છે. એટલે શરૂઆતમાં જે ઉર્જા હતા એના કરતાં જોડાણ પછીની ઉર્જા ઘટી ગઈ, એટલે સાહેબ એણે શું કર્યો? એનર્જી લોસ, ઉર્જાનો વ્યય કર્યો. અને કેટલી ઉર્જાનો વ્યય થયો? તો આટલી. યાદ રાખો, બે કેપેસિટરને એકબીજા સાથે તારની મદદથી જોડશો તો ઉર્જાનો વ્યય થશે. એ ઉર્જાનો વ્યય આટલો બનાવ c1 c2 ના છેદમાં c1 + c2 બ્રેકેટમાં v1 - v2 હોલ સ્ક્વેર. રેડી? ચાર્જિંગ દરમિયાન 50% નો વ્યય કરે જ છે, પણ આવી રીતે બે કેપેસિટરને જો જોડવામાં આવે તો પણ ઉર્જાનો વ્યય થાય. એ વ્યય આટલો હશે, સમજાય? એટલે આવી રીતની કન્ડિશન પૂછે અને તમને પૂછે કે આ પ્રક્રિયામાં ઉર્જાનો વ્યય કેટલો, તો તમારે ડાયરેક્ટ સૂત્ર લઈ લેવાનું છે. એમસીક્યુમાં કંઈ સાબિતી આપવાની જરૂર નથી, પણ સૂત્ર કઈ રીતે આવ્યું એ કોન્સેપ્ટ સમજવા માટે મેં સાબિતી આપી છે. છેલ્લી એક કન્ડિશન આની અંદર સમજી લો. સર આપણને એવું કીધું છે, અત્યાર સુધી આપણે જે કેપેસિટરો ભણ્યા ને એમાં શું લીધું? કા સમાંતર પ્લેટ લીધી ને કા ગોળા લીધા. યાદ કરો, મેં તમને કીધું પૃથ્વી પણ સૌથી મોટા કેપેસિટર તરીકે વર્તે ને. પૃથ્વીનું કેપેસિટન્સ 4πε0r, જ્યાં r એટલે પૃથ્વીની ત્રિજ્યા કેટલી હતી? 6400 કિલોમીટર. અને એની વેલ્યુ મૂકો તો આન્સર તમને નિયર અરાઉન્ડ 711 માઇક્રોફેરાડે મળે. એટલે મેં તમને કીધું તું સિંગલ ગોળો પણ કેપેસિટર કહેવાય, જેના માટે બીજો ગોળો ક્યાં ધારવામાં આવે? અનંત અંતરે. એટલે સર એ ગોળાની વાત થઈ ગઈ. સમાંતર પ્લેટ, બે સુવાહક પ્લેટને એકબીજાને સમાંતર રાખો તો એનું કેપેસિટન્સ એ મળી ગયું, c = ε0a/d. પણ આજે એક કન્ડિશન મારે તમને શીખવાડવી છે, નળાકાર કેપેસિટર. નળાકાર કેપેસિટર મેં તમને કીધું એમાં પેલા આ બધી થિયરીઓ NCERTમાં નથી. એ મેં તમને આગળ કીધું ને, હમણાં આપણે જે થિયરી ભણ્યા ત્યારે મેં કીધું સિલેબસની થિયરી પૂરી થઈ ગઈ, બધું એન્ટ્રન્સ એક્ઝામમાં કામનું છે. ચાલો, નળાકાર કેપેસિટર સમજવો છે. સાહેબ આપણી પાસે બે નળાકાર સુવાહક છે, જરાક આકૃતિ સમજજો. ચાલો, આ પહેલો નળાકાર, આ એની અક્ષ છે.
શું છે એની અક્ષ. ક્લિયર? સમજો કે આ નળાકારના આડછેદની ત્રિજ્યા છે કોઈ R2. સેમ અક્ષ પર બીજો પણ ઓછી ત્રિજ્યા ધરાવતો એક નળાકાર R1 રાખ્યો છે. રેડી? આ બીજો જે નાનો નળાકાર છે મિત્રો એની ત્રિજ્યા R1 છે. ક્લિયર? ચાલો આની ત્રિજ્યા છે R1. બેની અક્ષ એક જ છે. મોટા નળાકારની આડછેદની ત્રિજ્યા R2, નાના નળાકારની આડછેદની ત્રિજ્યા R1. બંનેની લંબાઈ સેમ છે. અને બીજી એક વસ્તુ કન્સિડર કરજો, અહીંયા લંબાઈ ઇઝ વેરી ગ્રેટર દેન R1 R2. બે આડછેદની ત્રિજ્યા કરતાં લંબાઈ ઘણી મોટી છે, એટલે બે સમઅક્ષીય નળાકાર છે, બે સુવાહક. રેડી? સમજી લો, બે તાંબાના નળાકાર છે, સમઅક્ષીય છે, એકની ત્રિજ્યા ઓછી છે અને બીજાની ત્રિજ્યા વધારે છે, એટલે લખી દઉં R2 ઇઝ ગ્રેટર દેન R1 બટ L ઇઝ વેરી ગ્રેટર દેન R1 R2. લંબાઈ બહુ મોટી છે. ઓકે, હવે સમજો સર આની અંદર વિદ્યુત ભાર આપણે પ્રસ્થાપિત કરીએ. વિદ્યુત ભારનું પ્રેરણ થયું. માનો કે અંદરના નાના નળાકાર પર પ્લસ Q ચાર્જ પ્રેરિત કર્યો. રેડી? એટલે અંદરના નાના નળાકારનો ચાર્જ પ્લસ Q. બહારના મોટા નળાકાર પર એના પ્રેરણના લીધે ચાર્જ ક્રિએટ થયો માઇનસ Q. માઇનસ Q. ચાલો નળાકાર માટે રેખીય ઘનતા કેટલી? નળાકાર માટે રેખીય ઘનતા કેટલી? Q/L. સર વસ્તુ કન્સિડર કરો ને, લંબાઈ ઘણી મોટી છે, ત્રિજ્યાઓ ઘણી નાની છે, એટલે સર આ નાના નળાકારને લગભગ અક્ષ પર ધારી શકાય. આ કેવી વાત છે ખબર? એક પતલી પાઇપ છે પણ બહુ લાંબી છે. પતલી પાઇપ છે પણ બહુ લાંબી છે. જો હું એને દૂરથી જોઉં તો મને તાર દેખાય. પતલી પાઇપ અને બહુ લાંબી હોય ને સર, હું એને દૂરથી જોઉં તો મને લગભગ તાર દેખાય. બસ તો એવી વાત થઈને સર આ નળાકારની ત્રિજ્યા ઘણી નાની છે અને લંબાઈ ઘણી મોટી છે, તો આ બધો જ વિદ્યુતભાર લગભગ અક્ષ પર છે એવું કન્સિડર કરાય. બધો જ વિદ્યુતભાર લગભગ અક્ષ પર છે એવું કન્સિડર કરાય. ચાલો અહીંયાના વોલ્ટેજને નામ આપી દો V1, અહીંયાના વોલ્ટેજને નામ આપી દો V2. નાના નળાકાર પર V1 ને મોટા નળાકાર પર V2, એટલે બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત. અને તમને યાદ એ છે સાહેબ, કેપેસિટર બનાવવું હોય તો બે સુવાહક વચ્ચે સ્થિતિમાનનો તફાવત હોવો જ જોઈએ, કેમ કે આપણું સૂત્ર જ હતું ને C બરાબર Q/V. રેડી? Q એટલે ચાર્જ, પ્રેરિત થયેલો ચાર્જ, ને V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા સ્થિતિમાનનો તફાવત શું થશે મિત્રો? V1 માઇનસ V2. V1 ઇઝ ગ્રેટર દેન V2 એટલે V1 માઇનસ V2. તો આ નળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થશે? ચાલો સમજો. નળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર Q/V. Q/V. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, V1 માઇનસ V2. ચાલો પહેલા આને સમજી લઈએ કે સર આ ભાગમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? આ ભાગમાં. બરાબર? મજા આવશે, ધ્યાન આપ. ચાલો સર આ આખા ચાર્જને તમે ક્યાં કન્સિડર કર્યો છે? તાર પર. હું તમને એમ કહું, ધારી લો કે તારથી કોઈ x અંતરે મારે ક્ષેત્ર જાણવું છે સાહેબ. L લંબાઈનો તાર છે તો મને અહીંયા ક્ષેત્ર આવડી જશે. અક્ષથી x અંતરે ક્ષેત્ર બોલો 2k λ/x. યાદ કર, અનંત લંબાઈના તારનું ક્ષેત્ર λ/2πε0r. અને બીજા શબ્દમાં લખાય 2 વડે ગુણાકાર 2 વડે ભાગાકાર એટલે 2k λ/r, પણ અહીંયા અંતર x. તો જો મને સ્થિતિમાનનો તફાવત જોતો હોય તો સર સ્થિતિમાનનો તફાવત એટલે કરવું પડતું કાર્ય જેનું ઇક્વેશન હતું સંકલન E.dx. ક્યાંથી ક્યાં સુધીનો તફાવત જોઈએ છે? R1 થી R2. કેમ કે સર શરૂઆત અહીંથી થશે, પૂરું અહીંયા થશે. મેં આ બે વચ્ચેનો વોલ્ટેજ ડિફરન્સ લીધો છે, કેમ કે આનો વોલ્ટેજ સપાટી પરનો V1 ને આનો V2. મને અહીંયાથી અહીંયા સુધીનું જોઈએ છે. લિમિટ લઈ લો R1 થી R2. ચાલતો જો સૂત્ર હું થઈ ગયું V1 માઇનસ V2 E.dx. ચાલો ક્ષેત્ર, ધનનું ક્ષેત્ર અપાકર્ષી. તમે તફાવત અહીંથી આમ મેળવો છો R1 થી R2 તરફનો. તો સર બે એક જ દિશામાં, એટલે હું આવું લખું સંકલન R1 થી R2
e dx cos थीटा e અને dx વચ્ચેનો ખૂણો 0 થશે ધનનું ક્ષેત્ર અપાકર્ષી આ ક્ષેત્રનું સદિશ અહીંયા રહ્યો અને તમારું સ્થાનાંતર આમ થાય છે અહીંયાથી અહીંયા જાવ છો r1 થી r2 ખૂણો 0 પદ આવું થઈ ગયું v1 - v2 = સંકલન e dx કારણ જણાવજો cos 0 = 1 e સમાંતર dx ચાલો r1 થી r2 વેલ્યુ મૂકી દઈએ 2k λ/x * dx r1 થી r2 સાહેબ 2k λ અચળ એટલે 12 અંદર શું વધ્યું સંકલન 1/x * dx that is called ln x રેડી રીઝન ખબર છે ને સંકલન 1/x * dx = ln x અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો શું થશે ln r2 - ln r1 log વિધેયની બાદબાકી એટલે હું આવું લખી શકું ln r2/r1 રેડી ને log ના નિયમ ખબર છે ને ln r2 - ln r1 એટલે બાદબાકી હોય તો એને ભાગાકાર સ્વરૂપે લખાય ચાલો બીજું 2k k = 1/4πε0 2 કેન્સલ તો હું થઈ ગયું 1/2πε0 લેમ્બડા બરાબર q/l ln r2/r1 ચાલો તફાવત મળી ગયો કેપેસિટન્સના પદમાં મૂકી દો તો સમીકરણ 1 પરથી બોલો q/v1 - v2 એટલે શું થશે q ના છેદમાં 2πε0l છેદનો છેદ અંશમાં q કેન્સલ તો 2πε0l ln r2 - r1 એટલે યાદ રાખો નળાકાર કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર 2πε0l ln r2/r1 જ્યાં l નળાકારની લંબાઈ છે r1 અને r2 અનુક્રમે નાના અને મોટા આડછેદની ત્રિજ્યા છે રેડી એટલે બે ગોળાકાર સુવાહકથી કેપેસિટર બને બે સમાંતર પ્લેટ સુવાહકથી કેપેસિટર બને અને બે નળાકાર સુવાહકથી પણ કેપેસિટર બને જેનું કેપેસિટન્સ આટલું હોય રેડી એટલે એનર્જી લોસ અને આવા જુદા જુદા કેપેસિટરની અંદર કેપેસિટન્સ કઈ રીતે મળે એ બાબત પણ તમને ખબર હોવી જોઈએ આ વસ્તુ એન્ટ્રન્સ એક્ઝામ માટે કામની છે ઓકે એટલે આ જે આગળનો ટોપિક ચલાવ્યો એ અને આ બંને વ્યવસ્થિત રીતે નોટમાં ઉતારી દેજો વિડીયોને પોઝ કરીને અહીંયા આપણી ચેપ્ટર નંબર 2ની થિયરીઓ બધી જ સમાપ્ત ક્લિયર બધી થિયરીના સૂત્ર ફરીથી એક વખત વ્યવસ્થિત તૈયાર કરી દેજો એટલે નેક્સ્ટ વિડીયોથી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીશું ક્લિયર થેન્ક યુ